તો ભાઈ આ ભાઈ અમારે ખોવાઈ ગયા તો ભાઈ હું છું સંજય. કેદારનાથ ટ્રીપનો આજ આપણે છે દિવસ 4. તો જુઓ તમે ટ્રાફિક જોઈ શકો છો તમે. ખચ્ચરવાળા થોડા હેરાન કરે છે કેમ કે હાલતા રાહદારીઓને સાઈડમાં કરીને ખચ્ચરવાળા આગળ વયા જાય છે. તો ભાઈ આ છે 2 સનસ્ક્રીન અને મોઇશ્ચરાઇઝર. સ્કિન કેર કેટલો ઇમ્પોર્ટન્ટ છે કેદારનાથના ટ્રેક ઉપર, કેમ કે સવારમાં અત્યારે જેવું મોઢું ધોઈને હાલવા માંડવાનું છે. તો ભાઈ કાંઈક મોઢામાં કાંઈક હાવ ઓલું તો ન રખાય ને, એટલે આ બધું જુઓ ભાઈ. આ રીતે પાણીની બધી વ્યવસ્થા છે. તમે પાણીની બોટલ અહીંયા લેશો તો 100 રૂપિયાની મળશે, પણ આવી રીતે પાણી થોડુંક ભરી લેવાનું, સારું જ પાણી આવે. તો એક બોટલ હારવાર કેરી કરી લેવી. તમારે જેટલા હગાવાલા હોય ને લેતા હો, કોઈ બાકી તો નથી રહી ગયું કેદારના ટ્રેકમાં આવવામાં. સવારમાં ટ્રાફિક તો જોવો તમે 10 વાગ્યામાં યાર. ઓહો, આ તો બહુ ટ્રાફિક નડવાનું આજે આખો દી. તો ભાઈ ટ્રેક ચાલવામાં તમને તકલીફ પડતી હોય ને, તો આ રીતે ઘોડા ખચ્ચરવાળાને પૂછીને આ રીતે પકડી લેવાનું, તો તમને બહુ આસાની રહેશે ટ્રેક ચાલવામાં. ઓ ભાઈ તમે એકવાર વ્યૂ જુઓ ખાલી, એક નંબર નજારો હતો ભાઈ. ઝરણું ધીમે ધીમે વહેતું હોય, એનો ખળખળાટ, અને કેદારનાથ બાબાના આશીર્વાદથી આ જે પુલ આવ્યો હતો, એની પુલ પછી તો બહુ વહમું પડી ગયું હતું ભાઈ. અને જો ભાઈ આ આપણે એક ખચ્ચરવાળાને કીધું કે ભાઈ હું પકડું આ વાહે, કે વાહે નહીં ભાઈ, આગળ પકડીને હકાલો તમે. તો ભાઈ હું આગળ પકડીને હકાલવા માંડ્યો. આપણે તો આવું નકટા, આપણે શું ફેર પડે. પાછા વિડીયો ઉતારતા હાલવા માંડ્યા. વાહે જો ઓલા કાકા દાંત કાઢે. જો ભાઈ આપણા 2 ભાઈ હો ભાઈ, 2 વાહે જ રહી જાય. હું તો આગળ જ નીકળી જાઉં હો ભાઈ એનાથી. ઓલો વાહે વાળો દાંત કાઢે, લંગડી ઘોડી અમારી. તો ભાઈ હું એને ઘોડો પકડાવીને આવ્યો હતો વાહેન સાઈડ. તે ઘોડાવાળાએ ના પાડી, તાણે મૂકી દીધું, પાછો વાહે રહી ગયો. શું કરવું આ ખતરા. 12 વાગી ગયા છે અને રામબાણા વટી ગયા છીએ અમે. આગળનો ટ્રેક જો અત્યારે વાગ્યા છે 2:30 અને અમે આ છે અહીંયા છીએ. ભાઈ આપણે ભાઈ ખોવાઈ ગયા છે. ફોન નો માંગતો મારી પાસે, ધ્યાન રાખીને માર ને લોડો ભાઈ ગયો. પાણી લાવો પાણી નથી આગળથી. કોઈ હું બોધ નહીં તમે ધીમે હાલ ઉઠતે જા અમારે કેટલો મેં તમને હું વોઇસમાં 15 મિનિટ ઉભો રહ્યો. કાંઈક તો ભેગા થાય, કાંઈક તો ભેગા થાય. અમને એમ કે વાય હેચો કાગળ હેચો ઉભા રહી. કિલોમીટર દૂર છીએ અને એકવાર નજારો તમે જુઓ, મસ્ત છે. ભાઈઓ ફાઇનલી પહોંચી ગયા છીએ કેદારનાથ. આગળ છે મંદિર, અને મંદિરનો નજારો આપણે આવતા વ્લોગમાં બતાવશું. ટાટા, બાય બાય, સી યુ, ગુડ બાય. અને ભાઈ થેન્ક યુ ફોર વોચિંગ SG11.